જો બગડાણાવાળા બાપુની વાત કરું. બગડાણાવાળા બજરંગદાસ બાપાની વાત. બજરંગદાસ બાપા આખો દિવસ રમત જ રમતા હોય છોકરાઓની ભેગું. આખો દિવસ એ આખો દિવસ એને આરે રમતા જ હોય. મોટા મોટા આવ્યો હોય ને તો એમ કે ભલા પેલા મને આરે રમી લેવા છે. એના સંવાદ બાળકો હારે, આખા ગામના બાળકો હારે, બગડાણાના આખા ગામના બાળકો. એવી નહીં પછી સરસા હાથે જાણે કે આજ ફલાણો છોકરો કેમ ન આવ્યો બેટા, તો એમ કે બાપુ એને કાંઈક કામ હતું. પછી આવે ને એટલે તરત પૂછે કેમ આવ્યો નહીં બેટા, શું હતું? તો એ એમ કે મારા બા બીમાર હતા, મારા બાપુજી બીમાર હતા, મારા ભાઈ ભૂખ્યા હતા, એવું બધું કે બાપુ સરસાદ લેવા હાટે ને એની હાટે એને હારે જ રમતા. કોઈની પહાણ બીજાની પહાણ જ્ઞાન લેવાનું જ નહીં. અત્યાર સુધીની ઘડીમાં કોઈ બાપાની વાત એવી કરી દે કે આની પાસેથી જ્ઞાન લેવા બેઠા, કારણ કે આખા ગામની ધ્યાન સરસા એ રાખે. અને બાળક છે ને બ્રહ્મનું રૂપ છે. એના ઘરની જે પરિસ્થિતિ હોય ને એને આવીને બાપુને કહે. બાપુને દેવા ન ચાલે, એના ઘરની પરિસ્થિતિ સુધરી જાય. ઘરની પરિસ્થિતિ બાપુ સુધરી જતી હતી, ત્યાં વાત કરે ને ત્યાં ના સુધરી જતી. બોલો, આટલું સત્ય, એટલું સત્ય, એટલું ધર્મ હતું. બગડાણામાં અત્યારે જે કાર બોલે છે દુનિયામાં, શું બોલે છે? તમે જ્યાં રહેતા હોય ત્યાં તમે તમારા નગરની સરસાક તમે કોઈ બાળકની વાત તમે ન સાંભળો, કોઈ બ્રહ્મની વાત તમે ન સાંભળો, એનું તમારામાં સાધુતા છે. કોઈ સામે રમતો બાળ મળ્યો હોય તેને હસી કરીને તમે બોલાવો નહીં, ખોળામાં બેહાડો નહીં. તો હાસું તો રૂપ છે ને ભગવાનનું બાળકમાં છે. અને મારે અત્યારે એવું જ છે કે હું મારા છોકરાવાળી ન વાત કરું. મારા છોકરાના છોકરા, મારા ભાણેજરું ગીત મારી હારે હોય બધા. અને મને એનથી પ્રેરણા મળે છે. મારા છોકરાના છોકરા મારથી છૂટા હોય, આગા હોય તો મને એ નથી હાલ લાગતું, જરાય ન હાલ લાગે. કારણ કે એના ઘરની અંદર શું પરિસ્થિતિ હોય ને બધી આપણને વાત કરે. એટલે બાળકોને ગોતવા, બાળકોને હારે રમવું સાધુની સલગત છે. જો તમારે જો નગરમાં રહેવું હોય ને તો બાળકની હારે રહેવાનું, બાળકની હારે બાળક થઈને રહેવાનું. એ મોઈ દાંડિયા રમતા, લગ્ગા રમતા, બાપુ ઓર કરામણી રમતા, એના વડલા ઉપર ચડી જતા હતા. બાપુ એને વડલા પર ચડી જતા હતા, એ દા દેતા હતા બધાને નવરાવતા હતા, આમ ધુબકા મારતા હતા પાણીમાં, બગડ નદીમાં. બાપુની એટલી સરસા, એટલી વાયક, એ ધર્મ કહેવાય. અને બીજા તો છે ને આમ તમે જુઓ તો તમે આમ આસો માણસ, કોઈ ગરીબ માણસ સામે મળ્યો હોય ને એની પહાડ ન ઉભા છે. અત્યારે મોરારજી બાપુની રીત જો, નગર સરસા સાંભળવા જાય, રાતના એમ કે ડ્રાઈવર હાલ મારી હારે ગાડી લઈને, અને એને મન પડે ત્યાં જાય. કોઈક ઝૂંપડામાં બેઠા હોય ને ત્યાં જઈને બેહે બાપુ. ધન છે હું તો એમ કહું મોરારજી બાપુ સંત કહેવાય. એની માટે દાદ છે. સાધુ છે ને, સાધુની પરિસ્થિતિ છે ને એવી નથી કે એકલું ખાદ્ય જ રાખવાનું, ઉપવાસ પણ કરવા પડે, તો આવું કરવું પડે. અને બજરંગદાસ બાપા તો મારા
એ તો પછી તમે એની બાપા સીતારામની તમે વાત જ કરો મને મારું વયું કરાય છે વાત કરું બાપા તમે જે કર્યું છે ને એવું કર્યું. સંતની છે ને ખાલી છાણ સંતની છે ને આંખોમાં પાણી આવી ગયું. આવા કોઈ દુઃખીના આત્મા હોય કોણ દુઃખી છે કોણ ગરીબ માણસ છે એમાં તમને જાણ મળે કોનો છોકરો ગરીબ છે કોણ છે શું છે એ બધી તમને જાણવા મળે. સાધુની રીત સાધુ સંગત એટલી માયામાં ન રહેવાય. માયાની દુનિયામાં રહેશો ને તો તમારી ફજીતી જ થવાની.